નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉધના પટેલ નગરમાં બની હતી ઘટના। પટેલ નગરમાં 3 દિવસ અગાઉ એક આધેડનું શંકાસ્પદ મોત થયા। પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાની હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો। સીસીટીવી ચેક કરતા સમગ્ર મામલો આવ્યો સામે। મૃતક પરમેશ્વર દાસનો દત્તક પુત્ર સાગરદાસ સીસીટીવીમાં થયો કેદ। સાગરદાસ મૃતકના શાળાનો દીકરો હતો। મૃતકને તેણે દત્તક લીધો હતો। 10 વર્ષ અગાઉ પણ સાગરદાસે મૃતકના ઘરમાંથી ચોરી કરેલ। ફરી બનાવના દિવસે મૃતક પરમેશ્વર દાસના ઘરમાંથી ચોરી કરવાનો આરોપીએ પ્રયાસ કરેલ। મૃતક જાગી જતા આરોપીએ પાલક પિતાનું ગળું દબાવી હત્યા કરી નાસી ગયા। પોલીસે કલકત્તાથી આરોપીની ધરપકડ કરી। કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। ત્રણેક દિવસ પહેલા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર સોસાયટી છે ત્યાં એક અનનેચરલ ડેથનો બનાવ બન્યો હતો। જે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી। જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ હતી। પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળું દબાવીને થયેલ છે। એ સમયે જ્યારે ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું ત્યારે ગળાના ભાગે ઉજરડા અને એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા। આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોના નિવેદન, જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વર દાસ, એમના પત્નીનું નિવેદન, આ બધાનું નિવેદન લીધું હતું અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા। આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી। એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું। એમના પત્ની જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે। જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે એમાં કામ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી તે ત્યાં છે, પરંતુ 10 વર્ષ પહેલાં એ પોતે અહીંયા આવ્યો હતો। આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણ જનારના શાળાનો દીકરો છે, પરંતુ મરણ જનારનો પોતાનું કોઈ સંતાન ન હોય એમણે પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો। દોઢેક વર્ષ સુધી એ અહીંયા ભણ્યો હતો, પરંતુ ત્યારે એને એમના ઘરમાંથી 25,000 રૂપિયા ચોરી લીધા હતા। એટલે એ વખતે એ લોકોએ એમને અહીંથી પરત મોકલી દીધો હતો। ત્યારબાદ જ્યારે જે ઘટના બની, આ ભાઈ જ્યારે ગુજરી ગયા પરમેશ્વર દાસ, ત્યારે સવારે એમનો જે દત્તક પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત, અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો, એમની સાથે જમ્યો પણ હતો। ત્યારબાદ એણે જ્યારે મરણ જનાર સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી, પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતાં મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વર દાસ। ત્યારે એણે પરમેશ્વર દાસને જાગી જતાં એણે એનું ગળો ટૂંકો આપી દીધો હતો। બાજુમાં એક દુપટ્ટો હતો, એ દુપટ્ટાથી ગળો ટૂંકો આપ્યો હતો અને ત્યારબાદ એને મરણ ગયેલા હાલતમાં છોડી દીધી અને એમાંથી 90,000 રૂપિયા જે બોક્સમાં હતા, એક લોકેટ અને આ જે પરમેશ્વર દાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો। પછી બહાર જઈ એણે એક ટિકિટ બુક કરાવી હતી, એર ટિકિટ, અને એ એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઇટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો હતો। એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં છે, તો પોલીસે ત્યાં જઈને એની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા। ઉધનામાં વધુ પૂછપરછ દરમિયાન એણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે। એણે જણાવ્યું છે કે પોતે પૈસાની લાલચમાં આ કામ કર્યું છે અને પોતાના જે પિતા છે એના પાલક પિતા તરીકે જે હતા એમનું જેણે ગળું દબાઈ હત્યા કરી હતી અને 90,000 રૂપિયા એ પણ એણે એ બોક્સમાંથી લઈ લીધા હતા। પોલીસને જે કલકત્તામાં એ જે ઇન્ટરનેશનલ હોટલ એ જે જગ્યાએ નોકરી કરતો એની આસપાસનું એની વિગત મળી હોવાની માહિતી મળી હતી। પોલીસે એમનો પહેલાં ક્યાં નોકરી કરતો એ પણ તપાસ કરી હતી અને કન્ફર્મ એનું જે એડ્રેસ કન્ફર્મ થયું ત્યારે ત્યાંથી એની ધરપકડ એને લઈ આવ્યા હતા। જે આરોપી છે એ અહીંયા જ્યારે હતો ત્યારે એણે 25,000 રૂપિયાની ચોરી કરી હતી। ત્યારે એ નાનો હતો, અહીંયા ભણતો હતો
અને એ દરમિયાન એણે પોતાના અંગત ખર્ચાઓ માટે આ કામ કર્યું હતું. ત્યારબાદ એને જ્યારે પરત મોકલી દીધો ત્યારે એ પોતાને પૈસાની ત્યાં જરૂરિયાત હોવાથી એને ખ્યાલ હતો કે પોતાના જે પાલક પિતા છે અને જે પાલક માતા છે કે જે એના એના રિલેટિવ પણ થાય છે, તો એની પાસે પૈસા હશે એવું માનીને અહીંયા આવ્યો હતો અને એણે કન્ફર્મ કર્યું હતું કે એમની પાસે પૈસા હતા. એટલે અને વધુ અમે પૂછપરછ પણ કરી રહ્યા છીએ કે એને ખરેખર કઈ રીતના ઇન્ફોર્મેશન મળી કે એની પાસે આટલા બધા રૂપિયા હતા.